गुजरात पुलिस की महिला सी टीम की सराहनीय कामगिरी। अहमदाबाद सिटी पुलिस की महिला सी टीम का सराहनीय कामगिरी देखें। મારું નામ એએસઆઈડીપી કોન્ટ્રાક્ટર છે। હું નારોલ પોલીસ સ્ટેશન સિટીમાં કામગીરી કરું છું। અમારા ત્યાં એક ભાઈનો ફોન આવ્યો હતો કે આપણા ત્યાં સાવાડી વિસ્તારમાં એક દાદી છે એ ઘણા ટાઈમથી બેડ રેસ્ટ છે, એમ કે એમનું કોઈ આગળ પાછળ છે નહીં અને એ સૂતેલા જ છે અને કેમની અત્યારે તબિયત બહુ ખરાબ છે એમ। તો અમે પછી જોવા ગયા કે ચલો સિનિયર સિટીઝનનું કામ છે તો આપણે જોઈએ કે માજીની તબિયત કેવી છે અને એમને શું હેલ્પ કરી શકીએ અમે। તો પછી અમે ગયા ત્યાં અને જઈને અમે જોયું તો દાદીની હાલત બહુ ખરાબ હતી, કેમ કે જે તે ટાઈમ પર એ પડી ગયા હતા અને એમના મણકા ખસી ગયા હતા અને એ ઊભા થઈ શકે એવી કન્ડિશન હતી નહીં એમની। પછી દાદીની જોડે વાતચીત કરી, કોન્ટેક્ટ કર્યો ડૉક્ટરનો, આગળ એમને થોડી દવાઓ કરાવડાવી તો અમે પછી એ ડૉક્ટરનો કોન્ટેક્ટ કર્યો એટલે ડૉક્ટરે કહ્યું કે આપણે ઓપરેશન તો કરી શકીએ છીએ પણ આમાં થોડી ક્વેરી આવી શકે છે કે કંઈ નહીં થઈ શકે છે દાદીને, તો એની જવાબદારી કોણ લેશે એમ। પછી જે તે ટાઈમ પર અમે જવાબદારી લીધી કે જે બી થાય તો અમે છીએ એના માટે, અને અમુક જે ડોક્યુમેન્ટ્સ બનાવવાના હતા જે તે ટાઈમના એ ડોક્યુમેન્ટ્સ બનાવડાયા અને પછી દાદીનું ઓપરેશન કરાવડાવ્યું અમે। દાદીનું ઓપરેશન સક્સેસફુલ ગયું અને ઓપરેશન કર્યા પછી દાદી 2-3 મહિના સુધી ઘરે બેડ રેસ્ટ જ રહ્યા। એમની સાર સંભાળ માટે આપણે એક બેનને રાખ્યા હતા જે એમના ઘરે જ રહે અને એમની આજુબાજુમાં જ રહે ને એમની સાર સંભાળ રાખે। અને પછી થોડા ટાઈમ પછી હું જ્યારે એમને મળી હતી ત્યારે મેં એમને એક પ્રોમિસ માંગ્યું હતું કે જ્યારે તમે સાજા થઈ જશો પછી હું તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવીશ, કેમ કે તમારી આગળ પાછળ કોઈ છે નહીં। અને અમે બી એઝ અ પોલીસ ઓફિસર તરીકે, સી ટીમ તરીકે અમે એટલું બધું તમારી ઉપર ધ્યાન ના આપી શકીએ જેટલું તમારી જોડે રહીને વૃદ્ધાશ્રમમાં આજુબાજુમાં તમારી જોડે ત્યાં માણસો અને તમારી જોડેનું વાતાવરણ તમે જેમાં રહી શકો।